હર હર મહાદેવ મિત્રો, તો નવા દિવસના તાજા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વાગ્યા છે 6:15 અને આપણે બધું સાફ સફાઈ બધું ડન કરી નાખ્યું છે. ભેંસને બહારના કિલ્લેથી અંદર લઈ લીધી છે. તો બસ હવે એનું દોવાનું કામ પૂરું થાય એટલે નાસ્તા પાણી કરીને જવા દઈશું આપણે દુકાને. તો મિત્રો પછી ઢોરનું બધું કામ પતાવીને આવી ગયો તો દુકાને, ને એક મોટર આવી આપી છે તો એને પાણી ભરી લીધું છે, પંપ સેટિંગ કરી નાખી. તો કઈ ઓલી મોટર આપી દીધી કમ્પ્લીટ કરીને. ત્યાં બીજી આવી છે 15 HP બોડી શોટ આવે છે, તો ફટાફટ એને ખોલી નાખું. અચ્છા, હમકો સિખા રહ્યા હે. તો ફાઇનલી ગઈ મોટર ખોલી નાખી છે અને બોડી શોટ જોયો ફૂલ આવે છે. શોટ ઘટતો નથી એટલે આપણે એસિડ નાખીને ઘડીક કાટ ગળવા દઈએ એટલે હું કાટની પોપડી ઉતરી જાય. કાટની પોપડી જ ભેંસ પકડી રાખે એટલે શોટ જ્યાં હોય ને એક ધારો બતાવે જ તે. એટલે આપણે પાણી નાખીએ તોય અસર ન થાય. ઓલું જો હાવ મોટર કોરી પડી જાય પછી પાણી નાખવી બીજી વાર એટલે તરત કાંટો હલે. એની ઉપર આપણને અંદાજ આવી જાય કે શોર્ટ છે, ક્યાં કઈ જગ્યાએ છે, પંચર છે કે કેમ છે. તો કાટ ગળી જાય પછી એકવાર બીજી વાર જોઈ લઈ. તો ગઈ પછી દુકાને મોટરને શોર્ટ કાંઈ ઘટો નહીં એટલે વાયરિંગ કાપી નાખ્યું અને પેપર કાઢીને એસિડ નાખી દીધું હતું ગળવા હાટું. હવે જઈને એને કહવાનું કામ ચાલુ કરશું. તો પછી આવી ગયો તો ઘરે જમી કાઢવી અને ઢોરા પાસે આવી ગયો તો નીંદ નાખી દીધી ધૂલાને ભેંસને. અને તો બસ હવે જવા દઈએ રિટર્ન દુકાને. અને એક બીજી 10 HP મોટર આવવાની હતી તો જઈને સંભાળ લઈ કેમ છે એવું કે નહીં. તો મિત્રો આવી ગયો છું દુકાને. આજે 15 HP હતી એને સાફ કરીને એના પેપર કાપવાનું કામ ચાલુ છે. અને બીજી 10 HP આવી છે તો પહેલાં એને ખોલી નાખશું અને જોઈ લઈ હું વાંધો છે. પછી આપણે આના સ્પેર પાર્ટ બધા ગાણવાના ચાલુ કરશું 15 HP. તો હવે કામ ચાલુ કરીએ બધું. તો મિત્રો 15 HP 2 ફેઝ કમ્પ્લીટ થઈ ગયા છે. અને જે આપણે ઓલી 10 HP હતી એને કેબલ ફાયર થઈ ગયેલો હતો એટલે નવો કેબલનો કનેક્શન કરી દીધો. 2 મીટર કેબલ નાખીને પૂરી થાય એટલે એને ફિટ કરી દઈશું બધી એની વસ્તુ સાફ કરીને. પછી આપણે આજે 15 HP છે ત્રીજો ફેઝ ચાલુ કરીશું. તો મિત્રો સફળતાપૂર્વક જે 10 HP હતી એને કેબલ કનેક્શન કરીને ફિટ કરી દીધી છે. 15 HP બધા સ્પેર પાર્ટો સાફ કરી નાખી. તો ગાઈઝ ફાઇનલી જે આપણે 15 HP હતી કમ્પ્લીટ થઈ ગઈ. પાણી ભરીને ચેક કરી લીધી. તો બસ હવે જો આ બધી વસ્તુ રમણ ભમણ આમનામ પડી છે તો બધી પોતપોતાની જગ્યાએ સેટ કરી દઉં. વાળવા છોડવાનું કાલે સવારનું, કારણ કે દિયાચમાં કેડે હંજવારી ન ગઢાય એવું બધા ગઢિયા કે. તમારે ગઢી એવું કે તો કોમેન્ટ કરજો. અને બસ જો હવે તો બધું મેકીને જવા દઈએ ઘરે. તો ગઈ આપણે જે 15 કમ્પ્લીટ કરીને આપી પછી થોડી વારે મારા પપ્પા એક બીજી મોટર કાઢીને આવ્યા હતા. એને બુશિંગ આપણે 2 રબરના હતા એ કાઢીને નવા મેટલના નાખ્યા. 10 બેરિંગ પ્રીમિયમ જે આપણે આવે છે એ નાખ્યું એક. એટલે મોટર કમ્પ્લીટ થઈ ગઈ હતી અને ફિટ કરીને ખેડૂતને મોકલી દીધી છે. ઉતારવા કાલે સવાર જવાના. તો બસ જો આવી ગયા હતા પછી ઘરે વાળું પાણી કરી લીધા, નાહી ધોઈ લીધું, કારણ કે કાટ ને પરસીઓ બધું ભેળું થઈને લોંધો થઈ ગયા. અને અત્યારે ભેંસને ફેરવી લીધી છે બહારના ખીલે. તો ધૂલાને ભેંસને નાખી દો ફટાફટ નીડ એટલે સુઈ જઈ. સવારમાં વહેલા જવાય વાડીએ. The next day. હર હર મહાદેવ મિત્રો, થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને આપણે ઢોરનું બધું કામ વહેલા હાર પતાવીને આવી ગયા વાડીએ. બાકી જોઈ શકો છો અત્યારનું વાતાવરણ. અને આપણે રસકો વાળી લીધો છે તો વાતાવરણ જોતા હવે તો એમ લાગે છે કે હવે વાવણી પાકી. તો બસ હવે આપણે ઝીંઝવો વાટીને જવા દઈશું ઘરેથી ઢોરનું બધું કામ પતાવીને દુકાન ભેગા થઈ જાવ. તો બન્યા રહેજો અંત સુધી વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી આવી ગયા છે નીંદ લઈને ઘરે. વાગ્યા છે 6:37. પહેલાં સિરાવણ કરી લઈ અને નાહી તો જવા દઈએ દુકાને, કારણ કે કાલ રાતે 11:15 ફોન આવ્યો હતો કે મોટર લઈને આવી છે. તો પછી રાતનું બંધ રાખ્યું હતું એટલે સવારનું વહેલા કીધું હતું તો આપણે 7 વાગે 7:30 થાય તો દુકાને પહોંચી જવાનું. તો ઝપટ કરીએ. તો મિત્રો પછી આવી ગયા છે દુકાને. અને જે 10 HP હતી સવારમાં આવવાની એને વાયરિંગ કાઢી નાખ્યું છે, સાફ કરવાનું કામ ચાલુ છે. અને આપણે પેપર કાપી નાખીએ અને એના બુશિંગ નાખવાના છે. તો જો શક્ય થશે તો પ્રેસનો ઉપયોગ કરી તમને બતાવશું. તો ફાઇનલી ગઈ પેપર બેહાડી દીધું છે મોટર સાફ કરીને. જોઈ શકો છો કેવો લુક આવે. અને એનું વાયરિંગ માટે એની કોઇલ બનાવવાનું ચાલુ છે.
તો મિત્રો એ જે મોટર હતી 10 HP-ની ચારે બુશિંગ મેટ્રોના નાખી દીધા અને ફિટ કરી નાખી દીધી. અને અત્યારે આપણે એક ઓર્ડર આવ્યો હતો, એક પાટિયામાં 2 સ્ટાર્ટર ફિટ કરવાના છે. 7.5 2 મોટરો હાંકવાની, એટલે તો 2 અલગ અલગ સ્ટાર્ટર લઈ લીધા છે. બાકી એમ્પિયર કાંટા 2માં એક વોલ્ટેજ 1 3 ફ્યુઝ 2માં ઓટો સ્વિચ બસ કમ્પ્લીટ કરી નાખીએ. તો મિત્રો આપણે જે સ્ટાર્ટરનું કામ ચાલુ હતું એ ડન થઈ ગયું છે, જોઈ શકો છો તમે. 2 સ્ટાર્ટર 2 એમ્પિયર કાંટા 2 ઓટો સ્વિચ, વોલ્ટેજ મીટર તો એક જ હોય કારણ કે 2 અલગ અલગ નથી એટલે. અને આપણું ટ્રેક્ટર અહીં પડ્યું હતું તો આપણી ગાડી આવી ગઈ છે અને ટ્રેક્ટર જાય છે ઘરે. એક મોટર કાઢવાની જ ગામમાં. બાકી તો ગઈ સાંજે એ જે ટાટા આપણે કમ્પ્લીટ કર્યું પછી એક મોટર આપણે કાઢી હતી ગામમાં, જે ટ્રેક્ટર લઈને આવ્યા પછી. તો એ બોડી શોર્ટ હતી તો એને વાયરિંગ કાઢવાનું કામ ચાલુ હતું, પણ પછી મને ભૂખ લાગી હતી એટલે હું આવી ગયો ઘરે. અને બસ જો એ મોટરનું વાયરિંગ નીકળી જાય એટલે બાંધવાનું ચાલુ કરશે. અને આપણે આવી ગયા ઘરે, ઓળું પાણી કરી લીધું છે. તો જો ચોરાનું નીંદ નાખી દીધી ભેંસને તુલાને બેને. તો બસ હવે આજના વ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.